ભરૂચ શહેર આંબેડકર હોલ ખાતે જિલ્લા રોજગાર કચેરી દ્વારા આજે જિલ્લા કક્ષાના ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરતી મેળામાં જિલ્લાના વિવિધ વિસ્તારમાંથી મોટી સંખ્યામાં રોજગાર ઈચ્છુક યુવક યુવતીઓ ઉમટી પડ્યા હતા. આ ભરતી મેળામાં કુલ 19 ખાનગી કંપનીઓએ ભાગ લીધો હતો અને આશરે 150 જેટલા ઉમેદવારોએ આ ભરતી મેળાનો લાભ લીધો હતો, જેમાં ધોરણ 10 પાસ થઈને સ્નાતક તથા અન્ય ટેકનિકલ લાયકાત ધરાવતા ઉમેદવારોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. ભરતી મેળા દરમિયાન કંપનીઓના પ્રતિનિધિઓ દ્વારા ઉમેદવારોના પ્રાથમિક ઇન્ટરવ્યુ લેવામાં આવ્યા હતા. ઉમેદવારોની શૈક્ષણિક લાયકાત, કાર્યક્ષમતા અને અનુભવના આધારે પસંદગી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. કેટલાક ઉમેદવારોને સ્થળ પર જ પ્રાથમિક પસંદગી પત્ર પણ આપવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. જિલ્લા રોજગાર કચેરીના અધિકારીઓએ જણાવ્યું હતું કે આવા ભરતી મેળાનો મુખ્ય હેતુ સ્થાનિક યુવાનોને રોજગારીની તક ઉપલબ્ધ કરાવવાનો છે, તેમજ કંપનીઓને યોગ્ય અને કુશળ માનવ સંસાધન મળી રહે તે માટેનું મંચ પૂરું પાડવાનો છે. આ ભરતી મેળામાં ઉત્પાદન ક્ષેત્ર, સુરક્ષા સેવા, વેચાણ અને ટેકનિકલ સર્વિસ તેમજ વિવિધ પ્રકારની નોકરીઓ માટે ઉમેદવારોની પસંદગી કરવામાં આવી હતી. ભરતી મેળામાં ભાગ લેવા આવેલ ઉમેદવારોએ જણાવ્યું હતું કે એક જ સ્થળે અનેક કંપનીઓ સાથે સીધો સંપર્ક સાધી શકવાની તક મળતા સમય અને ખર્ચ બંને બચ્યા છે, તેમજ ઘર નજીક રોજગારીની તક મળવાથી યુવાનોમાં ખુશી જોવા મળી હતી. જિલ્લા રોજગાર કચેરી દ્વારા ભવિષ્યમાં પણ આવા વધુ ભરતી મેળાનું આયોજન કરવામાં આવશે તેમ જણાવાયું હતું, જેથી ભરૂચ જિલ્લામાં વધુમાં વધુ યુવાનોને રોજગારીની સુવિધા મળી રહે. આ ભરતી મેળાના સફળ આયોજનથી ભરૂચ જિલ્લામાં રોજગાર સર્જનને વેગ મળ્યો હોવાનું સ્પષ્ટ થાય છે અને યુવાનો માટે આ એક મહત્વપૂર્ણ તકરૂપ સાબિત થયો છે. નમસ્કાર, જિલ્લા રોજગાર કચેરી તરફથી હું રાણા જિગ્નેશ. આજ રોજ તારીખ 27/2/2026 રોજ જિલ્લા કક્ષાના ઔદ્યોગિક ભરતી મેળાનું આયોજન કરવામાં આવેલ હતું, જેમાં 19 જેટલી નોકરીદાતાઓએ ભાગ લીધો હતો, જેમાં 150 કરતાં પણ વધુ ઉમેદવારોએ ભાગ લઈ અને ભરતી મેળાને સફળ બનાવેલ હતો. જેમાં 10 પાસ, ITI, BSc, MSc, ડિપ્લોમા અને બીફાર્મ જેવા ઉમેદવારો માટેની લાયકાત માટેની આજે ભરતી મેળો રાખેલ હતો, જે આજે સફળતાપૂર્વક પાર પાડેલ.